વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કારેલીબાગ અને આજવા રોડ સ્થિત રાત્રિ બજારની દુકાનોને સીલ કરવામાં આવી હતી, જ્યાં લઈને વેપારીઓ નગરપાલિકાની કચેરી ખાતે પહોંચી કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કારેલીબાગ અને આજવા રોડ સ્થિત રાત્રિ બજારની દુકાનોને સીલ કરવામાં આવી હતી। ફાયર તેમજ અન્ય સુવિધાના પૂરતા કાગળ નહીં હોવાનું કહી પાલિકા દ્વારા રાત્રિ બજારની દુકાનો સીલ કરી આશરે 60 જેટલી દુકાનોને સીલ કરાતા દુકાનદારો પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। પૂરતા કાગળ હોવા છતાં પાલિકા દ્વારા રાત્રિ બજાર સીલ કરવાના આક્ષેપો દુકાનદારો દ્વારા કરવામાં આવ્યા હતા। 2 દિવસ પહેલા દુકાનદારોને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દુકાન બંધ કરવાની કોઈ વાત પાલિકા દ્વારા કરાઈ નહોતી। રાત્રિ બજારની દુકાનોને સીલ કરાતા વેપારીઓને હજારો રૂપિયા નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। સવારે અમે મળવા આવ્યા એમને તો ઘર ત્યાં સવારમાં જઈને સીલો મારી દીધી, તો નુકસાન અમને બહુ જ છે। 31 દુકાનો અને આજવા રોડની 29 દુકાન। એટલે અમને કહ્યું કે તમે જે કંઈ ડોક્યુમેન્ટ હોય તમારી પાસે તો તમે આપો, તો અમે આપવા આવ્યા છે અને આપી દીધા। હવે એવું કહે છે કે અમે ડોક્યુમેન્ટ જોઈ લઈશું અને શું બરાબર હશે તો તમને ખોલીશું। અડધાથી વધારે દુકાનોમાં ફાયર સેફ્ટી ને બધું હતું જ, તો પણ અમે લોકોએ ફરીથી આ ડોક્યુમેન્ટ્સે બધું હાજર કર્યા છે, એમને સાહેબને આપી આવ્યા છે। એમને કીધું છે કે જેટલું બનશે એટલું કાલે વાલે ચાલુ કરી દઈશું તમારે।